હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એ વાનગી બનાવવાની છે જેના વિના કાઠિયાવાડના બધા પ્રસંગ અધૂરા છે. તો દાળ ભાત બનાવવા માટે જેનો સ્વાદ એકદમ રિયલ કાઠિયાવાડી જેવો આવે એવા દાળ ભાત બનાવવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો સૌ પ્રથમ દાળ ભાત બનાવવા માટેની રેસીપી શરૂ કરીએ. તો ચાલો જોઈ લઈએ દાળ ભાત બનાવવા માટે શું સામગ્રી જોઈએ છે અને કેવી રીતે એકદમ કાઠિયાવાડમાં જે દાળ ભાત બને છે તે કેવી રીતે બને છે તે પણ જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે આ ચોખા અને દાળ લઈ લીધા છે. બાસમતી ચોખા અને તુવેરની જે એરંડિયાવાળી દાળ આવે છે તેને આપણે લઈ લીધી છે. હવે આ ચોખા અને દાળને બાફવા માટે આપણે ગરમ પાણી મૂકી દીધું છે. જો આ ગરમ પાણી આપણે મૂકી દીધું છે તેમાં આપણે દાળ અને ચોખા બંનેને બાફવાના છે. તો સૌથી પહેલાં આપણે દાળ અને ચોખાને સરખી રીતે ધોઈને સાફ કરી લઈએ. હવે પાણીમાં મીઠું નાખી દીધું છે અને ત્યારબાદ આપણે આ ચોખાને પણ એડ કરી દઈએ. અને દાળને પણ આપણે સરખી રીતે ધોઈને લઈ લીધી છે. અને આ ગરમ પાણીમાં હળદર અને મીઠું બંને એડ કરી દીધું છે. અને ત્યારબાદ આપણે દાળ પણ નાખી દઈએ અને તેને બાફવા માટે મૂકી દઈએ. હવે દાળ વઘારવા માટે આપણે આ મરચું, ટમેટું, આદુનો ટુકડો અને 2 તીખી મરચી લઈ લીધી છે. તેને આપણે ઝીણું સમારીને કટિંગ કરી લઈએ. અને આ જો આપણા ભાત પણ બફાઈને તૈયાર થઈ રહ્યા છે. ભાતમાં થોડો લીંબુનો રસ એડ કરવાથી ભાત એકદમ વ્હાઈટ બને છે. તો આ ટિપ્સને જરૂર ફોલો કરજો. અને ભાત એકદમ છૂટા છૂટા જ રાખવા હોય તો તેમાં થોડું તેલ પણ એડ કરવું. જ્યારે ભાતને બાફવા મૂકીએ ચોખાને ત્યારે તેમાં થોડું તેલ પણ એડ કરી દેવું. હવે આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. જો બન્યા છે ને એકદમ છૂટા છૂટા. અને આપણી આ દાળ પણ બફાઈ ગઈ છે. 2-3 સીટી કરી લીધી છે અને આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે દાળ વઘારવા માટેની તૈયારી કરીએ. તો સૌ પ્રથમ આ બધા મસાલા લઈ લીધા છે જે રેગ્યુલર યુઝમાં વપરાતા હોય તે બધા મસાલા. અને આ થોડાક આખા મસાલા લઈ લીધા છે. લવિંગ ને તમાલપત્ર ને તજ ને સૂકી લાલ મરચી ને આ થોડો મીઠો લીમડો લઈ લીધો છે. અને આપણે જે ટમેટું ને મરચું ને આદું સુધારીને રાખ્યું હતું એ લઈ લીધું છે. તો સૌ પ્રથમ દાળ વઘારવા માટે આપણે એક તપેલીમાં થોડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈશું. ત્યારબાદ તેમાં થોડું જીરું નાખી દઈશું. હવે ત્યાર પછી આપણે તેમાં થોડી હિંગ નાખી દઈશું. અને તેલમાં જ ચપટીક હળદર નાખી દઈશું. ત્યાર પછી આપણે જે આખા મસાલા લીધેલા છે તેને તેલમાં એડ કરી દઈશું. અને પછી મીઠો લીમડો નાખી દઈશું. હવે આ વઘાર કર્યા બાદ આપણે તેમાં આપણા જે ટમેટું ને સુધારેલું છે તેને એડ કરી દઈએ. અને તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી દઈએ. હવે તે થોડીવાર માટે ચડવા દઈએ. અને ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈએ. તો સૌપ્રથમ હળદર, ત્યારબાદ થોડો ગરમ મસાલો, પછી સ્વાદ પ્રમાણે મીઠું. અને ત્યારબાદ તેને હલાવી લઈએ. હવે આપણું ટમેટું ને એ ચડે ત્યાં સુધીમાં આપણે જે આપણી દાળ બફાઈ ગઈ છે તેને ઝેરણીની મદદથી થોડીક ઝેરી લઈએ. તમે બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો. બ્લેન્ડરની મદદથી પણ દાળને ભાંગી શકો છો. જે આપણી આખી દાળ છે તે ભાંગી જશે. તેથી આપણે તેમાં થોડીક ઝેરણીની મદદથી ઝેરી લઈએ. હવે આપણું ટમેટું ને એ એકદમ ચડી ગયું છે. તો આપણે તેમાં દાળ એડ કરી દઈએ.
મેં તીખી મરચી નાખી હતી એટલે લાલ મરચું પાવડર એડ નથી કર્યું. જો તમે તીખી મરચી નાખી ન હોય તો લાલ મરચું પાવડર એડ કરી શકો છો. હવે આપણે બધી દાળને તેમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં ગોળ નાખી દઈએ. જો તમે ગોળ ન ખાતા હોય તો ખાંડ પણ યુઝ કરી શકો છો, પણ જે રિયલ કાઠિયાવાડમાં જે દાળ બને છે તેમાં તો ગોળનો જ ઉપયોગ થાય છે અને ગોળથી જ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે દાળને ઉકળવા દઈએ. દાળ થોડી ઘટ બને ત્યારબાદ તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. અને ત્યારબાદ પણ તેને થોડીવાર માટે ઉકળવા દઈએ. દાળ થોડી ઘટ થઈ જાય અને ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર અને લીલા ધાણા એડ કરી દઈએ. અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણી મસ્ત ખાટી મીઠી કાઠિયાવાડની દાળ. હવે આપણા દાળ ભાત બંને તૈયાર થઈ ગયા છે. તમે પણ આ રીતે દાળ ભાત બનાવો તો જો કોઈને નહીં ભાવતા હોય તો એ પણ ખાવા લાગશે. અને એકદમ પ્રસંગોમાં જે દાળ ભાત બને છે એવા જ દાળ ભાત બનીને તૈયાર થશે. તો એકવાર વિડીયો જરૂરથી ફોલો કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આવા અમારા ગુજરાતી વાનગીઓના બીજા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું તો ના જ ભૂલતા.